કંઈ પણ હોય શૂટ તો કરવું જ પડશે, એમાં તો ઓપ્શન નથી. જય માતાજી, જય ભગવાન, હિંમત આપજો. આપણી ભોળાના ભગવાન જે આણંદના 3 સ્ક્રીન મલ્ટીપ્લેક્સમાં અને બધા હાઉસફુલ Yes, હતા. yes, yes. So, 2 બોટના એરિયા સિવાયની જેટલી બોટ્સ હતી ઉપર, એ બધી બોટ્સ પેક હતી. હા એટલા લોકો જોનારા જોવા માટે લોકો ઊભા shooting હતા. જોતા હતા. Crowd. ક્યાં બાત હે ક્યાં બાત હે પપ્પાનું નામ ભગવાનભાઈ, હા, મમ્મીનું નામ okay. લીલાભાઈ. એટલે આખી વાત થઈ ભગવાનની લીલા. તો ક્યાં ભાઈના વાળ કાપી નાખો ને આપણા વિક્રમભાઈ આવું કરે છે, કેવી રીતે ચાલશે આવું? તો પગ આ ફ્રેમમાં આવશે દેખાય છે ને તો અહીંયા અત્યારે આજે સૂજેલું દેખાય છે તમને. હા મારી એટલી જ રિક્વેસ્ટ છે કે પાર્થભાઈ અને એમની ટીમની આ આખી મહેનતને ખૂબ સરસ રીતે વધાવી લેજો. આ એમની ચેનલ છે જેને તમારે સબસ્ક્રાઇબ કરવાની છે, વિધાઉટ ફેલ લાઈક કરવાની છે અને 100% શેર કરવાની છે. અને એ ચેનલનું નામ છે સિનેમા સાહિત્ય. એક્શન સીન્સ કેવા રહ્યા? આપણે બહુ સરસ બધા શૂટ થતા હોય છે. એક્શન સીન માટે તો મને એવું છે કે જો તમે કદાચ વિક્રમભાઈને ફરીથી મળવાનું થાય કાં તો હિતેશભાઈને, તો એ લોકો મારા કરતાં વધારે સારી હા રીતે ને, કરશે. હું પૂછીશ. પણ તો પણ હું તમે મારા કહો, એકથી please. મારો અનુભવ કહું તો એવું છે કે તમને આ પગ આ ફ્રેમમાં આવશે દેખાય છે ને તો અહીંયા અત્યારે આજે સૂજેલું દેખાય છે તમને. હા તો મારી એક મલયાલમ ફિલ્મ હતી હા. જે ફાઇનલી ત્યાં બહુ સુંદર મજાનો રોલ હતો મારો, હા અગેન વિલન, અને સિલેક્ટ થઈ ગઈ હતી મોહનલાલ સર સામે. Okay. હતી 4-5 દિવસનું સરસ શૂટ પ્લાન થઈ ગયેલું, એટલે મારે કેરલા જવાનું હતું. અને એની પહેલાં અમારું છેલ્લા 2 દિવસની એક્શન બાકી હતી. હમ. અને એમાં હું એટલો બધો એક્સાઇટેડ હતો કે મને કેબલ ફાઇટ કરવાની જ આવડતું હતો. હમ. એટલે હું રોજ એવું કહું કે યાર બધાને વારા ફરતી કેબલ ફાઇટ આવે છે, કેબલ મારી ક્યારે આવશે? પણ કે હા ભાઈ આવશે, તમારી આવશે, જલ્દી આવશે. અને ફાઇનલી એ દિવસ આવ્યો જ્યારે મારા માટે કેબલ ફાઇટ આવી. બધું એક્શન દાદા ને બધા ભોળાના આવ્યા. ભગવાનમાં. ભોળાના દિલીપ ભગવાન માસ્ટર હતા ને? દિલીપ માસ્ટર હતા, હા. એટલે સર આવ્યા અને બધું એમણે પહેરાવ્યું ને બધું જે કરતા હોય એ બધું થયું સેટઅપ. અને એક સીન છે જ્યાં હું ગન પોઈન્ટ કરું છું હીરો સામે, અને વિક્રમભાઈ આવીને મને હાથથી ખેંચી અને ફેંકે છે, એટલે આખો સમરસોલ્ટ વાગી હા અને હું લેન્ડ થયું. પણ હવે લેન્ડ થવામાં કદાચ મારી અણઆવડત કાં જે તો પણ થયું. એક્શન માસ્ટર્સ હતા એમને થોડુંક હાઇટના લીધે પેલું જજમેન્ટ લેવામાં પ્રોબ્લેમ થયો હશે કે ગોડ નોઝ, એનું પડ્યો પછડાયા. આખો ગોળ ફરીને સીધો લેન્ડ થયો. શોટ બહુ બ્યુટીફુલ આવ્યો, એટલે બધા ક્લેપ્સ કરતા હતા કે વાહ વાહ, બહુ જ સરસ શોટ આપ્યો છે, વાહ વાહ વાહ. પણ મને ખબર પડી પગ ઉપર વજન આવ્યું. એટલે સાંભળતા સરાઉન્ડિંગની મજા છે કે હા 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 ચલો બસ શોટ ગયો. પણ પગ એવું કહી રહ્યું હતું કે અહીંયાથી આમ કરી વાઇબ્રેટ થતો હતો. એટલે મને એવું ખબર પડી કે પગમાં કંઈક તો થયું છે. હવે એક્શન દાદા પાછા અમારા એકદમ સુપર એનર્જેટિક, એટલે ચલો સર ફટાફટ એક ઓર કરી લેતે. એટલે ત્યાં અંદર મને આમ સહેજ ફાળ પડી. દાદા એક ઓર? बोले नहीं नहीं केबल तो हो गया, अभी खाली क्लोज करते हैं, आपको पकड़ेंगे, आप खाली इतना जंप करेंगे. ઓકે ચલો કરી લઈએ. એટલે એ ફરીથી કર્યો. તમે બોલ્યા નહીં ત્યારે કઈ? ત્યારે હું કશું બોલી ના શક્યો. અને બીજો જમ્પ વાળો સીન પણ અમે પતાવ્યો, શોર્ટ પતાવ્યો. પછી મને એવું થયું કે હવે નહીં ચાલે. હવે કેવું પડશે? એટલે ફાઇનલી હું ચેર પર બેઠો, શૂઝ ખોલ્યું, સોક્સ ખોલ્યું, એટલે આપણી જે એન્કલ કહીએ ગોટી, એ આખી જગ્યાએથી ખસીને અહીંયા સુધી આવી ગઈ હતી આમ. અને બધાએ જોયું એટલે બધાને એવું થયું કે અરે બાપ રે. એટલે પછી હવે, અને તામઝામ બહુ મોટો હતો, આટલા બધા એક્શન માસ્ટર્સ, સ્ક્રીન, ટ્રોલીઝ, 2 કેમેરા, આખો દિવસ એક્શન નો હશે એવું હશે ને? 13-14-15 દિવસની આસપાસની ટોટલ એક્શન હતી આમાં. ઓકે. અને આ ક્લાઇમેક્સ ડે હતો એક્શન માટેનો, કે લાસ્ટ ડે હતો. અને એ શોર્ટ ફિલ્મમાં છે? એ બધું જ છે ફિલ્મમાં, આજે આ તમને એ જ શોર્ટ યુઝ થયો છે. એટલે બધું થયા પછી અમે લોકો ડૉક્ટર પાસે ગયા ત્યાં તાત્કાલિક, કેમ કે અમે લોકો હાલોલ, કાલોલ અને એનાથી એક આગળ બેલોલ નામની જગ્યાએ, બેલોલથી પણ અંદર એક નાનું ગામ છે, ગામનું નામ હું ભૂલી ગયો છું અત્યારે. ઓકે. તો એ ગામમાં હતા અમે લોકો. તો ત્યાંથી ગામના જે ડૉક્ટર હતા એમને અમે લોકોએ બતાવ્યું. ડૉક્ટર સાહેબે પણ બહુ જ સારી રીતે ટ્રીટમેન્ટ આપી, એક ઇન્જેક્શન આપ્યું. મને કે શું કરશો હવે તમે? એક્શન હજી આખી બાકી છે, કેમ કે ફિલ્મનો આખો જે ક્લાઇમેક્સ આપણે કહીએ કે જ્યારે હવે હીરોનો વારો આવે, હીરો વિલનને નહીં મારે ત્યાં સુધી તો લોકોને મજા જ નહીં પડે ને. એ શૂટિંગ બધે બાકી હતા. અને એ બધું જ બાકી હતું. એટલે ફાઇનલી પછી એવું થયું કે ડૉક્ટરે પૂછ્યું, પ્રોડ્યુસરે પૂછ્યું કે ભાઈ શું કરવું છે તમને, કેમ કે આવામાં તો કેવી રીતે શૂટ કરીશું હવે? એટલે કંઈ પણ હોય શૂટ તો કરવું જ પડશે, એમાં તો ઓપ્શન નથી. એટલે જય માતાજી, જય ભગવાન, હિંમત આપજો.
ડૉક્ટર સાહેબને કીધું કંઈક એવો રસ્તો કરી આપો કે હું 4-5 કલાક લડી શકું. એટલે ડૉક્ટર સાહેબે મને કંઈક પેઇન કિલર કે એવું કંઈક ઇન્જેક્શન આપ્યું. 2 આપણા પેલા ગુલાબી પટ્ટા આવે છે જેને આપણે ક્રેપ બેન્ડ કહીએ છીએ, એવા 2 બેન્ડ બાંધ્યા. ફરી પાછું શૂઝ પહેર્યું. અરે જઈને હવે 5 કે 6 કલાકની આખી એક્શન આ જ પગ સાથે પતાવી. અચ્છા. એ બધું પતાવ્યા પછી જે બેઠો એ પછી સીધો હું 1.5 મહિનો ઊભો થયો. એટલે એની કારણે પેલી એની વચ્ચે કામ ચાલુ હતા અને એના એક્ઝેક્ટ 3 દિવસ પછી આ ઘટના બની 7મીએ અને મારી ફ્લાઇટ હતી 13મીની કેરેલા. એટલે હું ત્યાં પણ પ્રેસ કોન્ફરન્સ હતી, બહુ મોટી પ્લાન્ટ હતી. હવે એ તો કરવી જ પડે એમ હતી. એટલે આવા જ ફ્રેક્ચરવાળા પાટા સાથે જ હું ગયો. મારા હિસાબ પર એની રીલ્સ ને બધું મેં મૂકેલું છે. એટલે આની સાથે જ હું કેરેલા ગયો. ત્યાં જઈને ત્યાંથી એલપી ગયા અમે. એલપીમાં સુંદર મજાનું એક સોંગ શૂટ કર્યું અમે લોકોએ, જે બહુ જલ્દી એ પણ ફિલ્મ દિવાળીની આસપાસ એ ફિલ્મ આપણે કરીને મોહનલાલ સાહેબ વાળી. હા ના, એ ફિલ્મ કમ્પ્લીટ એક્શન વાળી હતી. એટલે એ ન થયું. એટલે ઉભો જ નતો રહી શકતો. એટલે હા, એટલે એ ફિલ્મ ગઈ. પણ જે ગુજરાતી કે મલયાલમ હતી એનું એક સોંગ કરતા એ કર્યું, જે ફિલ્મનો જ એક પાર્ટ હતો. ઓકે. પણ એક્શન વિક્રમ રાજાના મેં એટલે એમાં પણ કે વિક્રમભાઈની બીજી ફિલ્મ કે કોઈ પણ એક્શન સીન બહુ સરસ આપણે કોરિયોગ્રાફર દિલીપ માસ્ટર હોય યસ કરી રહ્યા છે, રાઈટ? એક્શનમાં ખાસી માસ્ટરી જે લોકોની, સુંદર એક્શન કરે છે લોકો. જ્યારે અને મેં જેમ પહેલાં જ કીધું એમ કે મને આઈ એમ ઓનેસ્ટલી સાઉથ લવર. યસ યસ યસ. એટલે અહીંયા કરતાં કરતાં મને એવું થાય કે હાશ, સાઉથમાં ભલે ફિલ્મ ગઈ પણ એ અહીંયા જીવી શક્યા. અને તમે વાત કરી કે વિક્રમ ઠાકોર એટલે કે હીરો એનું સ્ટારડમ છે અને તમે એઝ અ નેગેટિવ કે પહેલેથી આપણે અહીંયા કને પણ તમે કરેલા છે ને ત્યાં, તો એવું થાય કે લોકો તમને આમ પેલું એવી રીતે જુએ એમ લાઈક નફરત કરે એવું કશું? આજે સવારની જ વાત કરું છું. મારા એક મિત્ર છે, એમનો ફોન આવ્યો. એ બેઝિકલી કલોલમાં એમનો બહુ સારો હોલ્ડ છે. તો એમનો આજે સવારે જ ફોન આવ્યો લગભગ 11:30ની આસપાસ. મેં બોલો ભાઈ કેમ છો? મને કે ભાઈ તમે તો શું કર્યા કરો છો? મેં શું કર્યું? હજી તો કાલે રાત્રે લેટ સુધી બધું ચાલતું હતું. એટલે હજી હમણાં જ સવાર પડી છે થોડીક વાર પહેલાં જ. મેં શું કર્યું? તો મને કે ભાઈ આમ ફોન હાથમાં લીધો ત્યારથી રીલ પર રીલ ચાલુ છે તમારી. અરે કે લોકો જે બગડ્યા છે તમારી ઉપર. તો કેમ? મેં શું કર્યું? તો કે આ ભાઈના વાળ કાપી નાખો ને આપણા વિક્રમભાઈને આવું કરે છે, કેવી રીતે ચાલશે આવું? તો એટલે કે લોકોનો પ્રેમ પુષ્કળ મળી રહ્યો છે. એઝ અ વિલન તમને હંમેશા એવું હોય કે લોકો તમને નફરત કરે. અજીત છે એ એવું સમજવું કે લોકો સુધી પહોંચ્યું છે કામ તમારું. રાઈટ. સો યા મજા પડે છે અમુક વાર આવી વસ્તુઓ. હું થોડોક પાછળ આવું છું. જી. 12-13 વર્ષના વિશાલ પાસે જઈએ અને તમે કહ્યું કે મમ્મી પપ્પા બંને ગવર્મેન્ટમાં હતા. તો તમે જ્યારે નક્કી કર્યું છે કે આ તમે બિરબલ બનતા પણ પછી જ્યારે તમે ધીમે ધીમે કે હવે આ જ કરવું છે, ત્યારે એમનું શું રિસ્પોન્સ હતો? સાવ સાચું કહું તો મમ્મી પપ્પાનો એટલો સપોર્ટ 100% રહ્યો છે. ઇનફેક્ટ મોટા ભાઈ ભાભી બધાનો પહેલેથી એટલો સપોર્ટ રહ્યો છે કે કોઈ દિવસ કશામાં ના નથી પાડી. કેમ કે એમને એટલો ભરોસો હતો કે છોકરો જે પણ કરશે તે વ્યવસ્થિત કરશે. હા, એવું કહી શકું કે આપણે ગુજરાત ને અમદાવાદની વાત કરીએ તો કલાકાર તરીકે જીવવું થોડુંક અઘરું પડતું હોય છે. એક્ઝેક્ટલી. મમ્મી પપ્પા હતા અને હું એકલો હતો ત્યાં સુધી ચાલતું હતું. પણ પછી જેમ આપણું ફેમિલી, હા, ધીરે ધીરે દિવસો જતા ગયા, મોટા થતા ગયા, લગ્ન તરફ પ્રયાણ થયું, સંતાન તરફ પ્રયાણ થયું. એ પછી થોડુંક એવું થવાનું ચાલુ થયું કે હવે આ જ જો કરવું છે તો બહુ સિરિયસલી અને સ્માર્ટલી કરવું પડશે કે જેથી આ લોકોના માટે તો કંઈક કરી શકીએ આપણે, ફેમિલી પાર્ટીની જે જવાબદારી છે. પણ હા, એની પહેલાંની વાત કરું તો મમ્મી પપ્પાનો 100% પુષ્કળ સપોર્ટ રહ્યો છે. અને અગેન થેન્ક્સ ટુ ગોડ કે પાછો થોડુંક પેલું કહે ને કલાકાર છે એટલે આમ સેલ્ફ રિસ્પેક્ટ બહુ વાલું હોય. એટલે મમ્મી પપ્પા પાસેથી હું માનું છું ત્યાં સુધી 14 કે 15 વર્ષનું હતું. વેકેશનમાં પેલા આપણા યુનિવર્સિટીના જે આપણા આન્સર શીટ્સ હોય જી, એ ચેકિંગ પહેલાં એના ઉપર એક કાપલી આવી જે પેપર હોય એના ઉપર તમારે ગમ લગાવીને એને ચોંટાડી દેવાનું, જેથી જે પેપર ચેક કરતા હોય એ જોઈ ના શકે કે આ કોનું પેપર છે. એટલે એકદમ લિબરલ લઈને કોઈ બાયસ વગર એ પેપર ચેક કરી શકે એમ. તો એ કાપલીઓ લગાવવા માટે હું વેકેશનમાં જતો. પછી ઇનસાઇડ આઉટસાઇડના ત્યારે તો જીએમડીસી ગ્રાઉન્ડ નહોતું પણ ત્યાં ફેર થતા, તો ત્યારે ત્યાં જવું. આખા દિવસની ઇવેન્ટ સ્ટોલ ઉપર ઊભા રહેવાનું, લોકોને જે પણ સ્ટોલ હોય કાં તો પ્રોડક્ટ હોય એનું ગાઈડન્સ આપવાનું. એવું બધું કરીને પૈસા ભેગા કરી લેતો નાના મોટા કે મારું હું કાઢી શકું. એટલે લકીલી એવું થયું છે કે 14-15ની આસપાસ ત્યારથી ઘરમાં ક્યારેય એક પણ
પૈસો લેવાની નોબત નથી આવી કોઈની પાસે. સો યા મમ્મી પપ્પાનો સપોર્ટ પુષ્કળ રહ્યો છે એ 100%. અને પહેલી વાર મને યાદ છે જ્યારે એક નાટક હતું, ચંદ્રકાંત ઠક્કર, આપણા મુંબઈવાળા, જેમણે શાહરૂખ ખાન સર ને એ બધાની સાથે પણ પુષ્કળ ફિલ્મો કરી છે. મેં આપણા જે બાળકો સાથે કરાવે છે એ નહીં, એમના સિવાયના આ મુંબઈના આર્ટિસ્ટ છે, સિનિયર મોસ્ટ હતા, કદાચ નથી રહ્યા. હા, ચંદ્રકાંતભાઈ ઠક્કર. એમનું એક પ્લે હતું, 3 એકાંકી અમે લોકો નટરાણી નહીં, રંગમંડળમાં પરફોર્મ કરવાના હતા. અને ત્યારે એમણે સીનની ડિમાન્ડ હતી કે હીરો છે, હીરો પાર્કમાં પહોંચ્યો છે અને હિરોઈન એને મળવા આવવાની છે, ગર્લફ્રેન્ડ, પહેલી વાર એ લોકોની મિટિંગ થવાની છે. એટલો બધો કોન્શિયસ છે ને એટલો બધો ટેન્શનમાં છે, તો બેક ટુ બેક સિગરેટ્સ પી રહ્યો છે, રાહ જોતા જોતા ચાલી રહ્યો છે, આટા ફેરા કરી રહ્યો છે, એટલે સિગરેટ પીવે છે, ફેંકી, બીજી પીવે છે, ફેંકી. તો રિહર્સલ શરૂ થયા. હવે મને આદત નથી બિલકુલ સિગરેટની, એટલે રિહર્સલ શરૂ થયા. રિહર્સલ કરતાં 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 પેલું કરવું પડે તો કરવું જ પડે, એટલે એ બધું શરૂ કર્યું પેલું કહે. ત્યાં સુધી બધું ઓકે હતું. પછી ખબર પડી કે રંગમંડળમાં બહુ બધા લોકો આવવાના છે, બધું મસ્ત થવા બી. ત્યાં સુધી પણ વાંધો નહોતો. અને પછી રાત્રે જ્યારે હું ઘરે આવ્યો ત્યારે બોમ્બ ફૂટ્યો કે કાલે મમ્મી પપ્પાએ કીધું છે એ પણ જોવા આવવાના છે. અને ત્યારે હવે શું કરવાનું, એટલે જઈને મેં ડિરેક્ટરને કીધું, સર મમ્મી પપ્પા આવવાના છે, સિગરેટ કેવી રીતે પીશ? તો કે એવું ના ચાલે, એ તો કેરેક્ટરની ડિમાન્ડ છે, જે કરવું પડે કરવું જ. અને ત્યારે પહેલી વાર એમની સામે સ્ટેજ ઉપર મારે આ કરવાનું થયું. પછી આમ ઘરે આવ્યો જ્યારે શો બહુ પતાવીને પાછો, એટલે આમ સખત ટેન્શન થતું હતું, અહીંયા આમ ધક 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 થતી હતી કે આજે તો લેફ્ટ રાઈટ વારો પડી જવાનો છે. પણ લકીલી પપ્પા સુઈ ગયા હતા, મમ્મી બેઠી હતી, એટલે મમ્મીને કેવું લાગ્યું આવડું નાટક, બરાબર એક્ટિંગ હતી, આવું બધું કર્યું મેં. એટલે કે ના ના બહુ જ સરસ હતું, બહુ મસ્ત હતું. તો પપ્પા કહેતા આજુ સિગરેટ પીવે છે, પણ મેં કીધું એમને કે તો નાટક છે એટલે કરવું પડે બિચારાને. હવે હા હા, તો બાકી એમને ગમ્યું ને? તો કે હા હા બહુ ગમ્યું. હાશ, સીધો ઉપર રૂમમાં ગયો અને શાંતિથી સુકૂનથી ખુશખુશાલ થઈને સૂઈ ગયો. એ દિવસ મને એવું થયું કે તમે જે સવાલ પૂછ્યો મમ્મી પપ્પાનો સપોર્ટ કેવો હતો, સો ધીસ ઇઝ ધ વે દે ઓલવેઝ સપોર્ટેડ મી લાઈક એનીથિંગ. એ બંનેના નામ કોણ? એની પણ બહુ ઇન્ટરેસ્ટિંગ વાત થાય, જો વાંધો ના હોય તો તમારે. તમે આ ઘરે એન્ટર થશો ને જ્યારે, તો ઘરની બહાર મોટું બોર્ડ માર્યું છે પપ્પાએ. એ હતા ત્યારે જ, કેમ કે પપ્પાનું ડ્રીમ હતું કે જ્યારે બિંગ એ સરકારી માણસ, એમને એવું હતું કે હું મારું પોતાનું એક ઘર લઈશ અને એ ઘર મારી પત્નીના નામ પર ઘરનું નામ રાખીશ. તો આ ઘર જ્યારે અમે લોકોએ પ્લાન કર્યું પપ્પાના રિટાયરમેન્ટની આસપાસ, તો પપ્પાએ મોટા અક્ષરથી, મમ્મીનું નામ લીલાબેન, ઓકે, એટલે પપ્પાએ લખાવ્યું લીલા. પછી એમની મેરેજ એનિવર્સરી કેવું કંઈક હતું, ત્યારે મને એવું સૂઝ્યું કે કેમ ના આપણે આને ઇન્ટરેસ્ટિંગ બનાવી ગયા જે વધારે. એટલે મેં મોટા ભાઈએ બધાએ પ્લાન કર્યું અને હું ગયો, ખાસી બધી મહેનત કરી, કેમ કે એ ફોન્ટ્સને બનવું અઘરું પડતું હતું, પણ તો પણ જેક બેક લગાડ્યા, મૂળ કલાકાર જીવો છે એટલે ગમે ત્યાંથી સેટિંગ પાડી દીધા. અને લીલા મોટા અક્ષરથી લખ્યું હતું, એની ઉપર મેં લખાવડાવ્યું ભગવાનની. ભગવાનની લીલા, એટલે આખી વાત થઈ ગઈ ભગવાનની લીલા. એટલે પપ્પાનું નામ ભગવાનભાઈ, મમ્મીનું નામ લીલાભાઈ, એટલે આખી વાત થઈ ગઈ ભગવાનની લીલા. હવે આમાં પણ ઇન્ટરેસ્ટિંગ, જે મારા મિત્રોએ આપ્યું છે મને, તો આમ જે હાઈટ, બોડી અને નામ છે વિશાલ. જી. એટલે બધા પછી ઘરે આવીને આ જોતા થયા, ત્યારથી એ લોકોએ લખવાનું અને બોલવાનું શરૂ કર્યું, ઓહો ભગવાનની લીલા વિશાળ છે, એટલે કે ભગવાનની લીલા વિશાલ છે. મેં નામ વાંચ્યું છે, મતલબ અગાઉ પણ આપણે હું આવ્યો હતો ને ત્યારે. ને નામ કેટલું સરસ લાગે છે. એટલે પપ્પાનું વિઝન હતું, જેમણે બીજ રોપ્યું, ત્યાંથી અમે લોકો એડ કરતા ગયા, ધીરે ધીરે આ લેવલ સુધી પહોંચ્યું. અને જે તમે વાત કરી કે હાઈટ, બોડી, વાળ, કે જે એક એવી છબી છે કે આમ યાદ રહી જ જાય. અને ભોળાનો ભગવાન પછી તો મને લાગે છે આમ બધાને આમ એકદમ યાદ રહી જશે. તો હા, તમે અવેર હશો જ રાઈટ આ પર્સનાલિટીથી, કે જેના કારણે એ પ્રકારના રોલ આવે અને એમાં કંઈ ખોટું નથી, એ છે કે એ પ્રકારનું. હા, ક્યારેક એવું થશે કે કંઈક અલગ રોલ મળે, કે આપણે ટ્રીમ કરાવીએ વાળ, આઈ ડોન્ટ નો કેવું શું થશે. તો આ તમે ક્યારે અવેર, તમને એક આઈડિયા આવી ગયો કે આ આપણી એક બની રહી છે? આમ તો હું કહું ને તો આ લુકની સાથે લગભગ 1, 2, 3, 4 ફિલ્મો કરી.
આ લગભગ 4થી કે 5મી ફિલ્મ છે આ લુક સાથેની. ઓકે. એટલે આમ પ્લાન આવો કોઈ નહોતો, નથી ઓફકોર્સ. પણ કસુંબો નામની ફિલ્મ અમે લોકોએ છે કરી યસ હતી. યસ યસ. તો કસુંબો વખતે અમે લોકોએ પ્લાન કર્યું કે વિજયગીરી બાબા એમણે મને એવું કીધું કે જેમ બધું થાય જેમ થવા દેજો. અને આમ એઝ એન એક્ટર મારી આ પ્રેક્ટિસ રહી છે કે જ્યારે પણ તમારી કોઈ કમિટમેન્ટ નથી, તમારું શૂટ નથી, તો જે નેચરલ ગ્રોથ થાય છે થવા દઈએ. પછી જરૂર પ્રમાણે. કેરેક્ટર પ્રમાણે ડિરેક્ટરના મગજમાં જે પણ હશે એ કેરેક્ટર ગેટઅપ આપણે બનાવીશું. રાઈટ. અને સમહાવ મને પહેલેથી આદત છે એટલે મને ગમે છે કે મને પેલી આર્ટિફિશિયલ દાઢી મૂછા તેવું નથી ગમતું. એટલે લગભગ સે ફોર એક્ઝામ્પલ રતનપુર નામની ફિલ્મ, તો એમાં નાના નાના વાળ છે બેક બ્રશ કરેલા ઓકે. અને એકદમ ઝીરો કે એક નંબરની બિયર્ડ છે, યા. એ નેચરલી કરી હતી. કમિટમેન્ટ નામની ફિલ્મ છે, એમાં ખાલી ને ખાલી આટલી મૂછ છે. એટલે શક્ય ત્યાં સુધી પ્રયત્ન કરું છું. પ્રેમજી જેમાં મારો બહુ ગમતો લુક હતો, એકદમ બ્લેક હેર આટલા અને અહીંયાથી બાપુઓ જેવી જાડી મૂછ એવી ટાઈપની હતી. એટલે હું પ્રયત્ન એવો કરું છું કે નેચરલ લુકમાં રહું. પણ પછી એ દિવસે બ્લેક નેચરલ હતું. બ્લેક ત્યારે નેચરલ હતું. હા, વ્હાઈટ વાળ ત્યારે- પણ નેચરલ છે. ના એટલે સોરી બ્લેક નેચરલ નહીં. હું લગભગ 7th કે 8th સ્ટાન્ડર્ડમાં હતો ને ત્યારથી હેરિડિટરી કહો કે જે પણ હશે, ઓકે. તો મેં 8th 9th અને 10th તો એકદમ બધું ઓપન ગ્રાઉન્ડ રાખ્યું હતું. સુપર એકદમ સુપર. વાળ રાખતો જ નહોતો અને હંમેશા કેપ પહેરીને ફરું. એકદમ અલગ લાગતા હશો ત્યારે. હા, એટલે ગેટઅપ મારા હું માનું છું 2014ની 15ની આસપાસથી અત્યાર સુધીની જર્નીમાં તમે જોશો ને તો તમને ખાસા બધા અલગ ગેટઅપ દેખાશે. કેમ કે લગભગ મેં પ્રયત્ન હમણાં સુધી એવો કર્યો છે, હવે થોડું અઘરું પડે છે કેમ કે આના ઉપર કાસ્ટિંગ થાય છે અને પછી જો આને છંછેડીએ તો આ થતા બીજી ઘણી ફિલ્મો જે થઈ જશે અને ત્યાં સુધી લોચો થશે. જે તમે મળે. હા. હા, એટલે ઘણીવાર એવું થયું કે આવી રીતે નોર્મલ વેમાં વધવા દીધું હોય, પણ પછી જ્યારે આ નક્કી થયું કે ભાઈ એઝ ઇટ ઇઝ નેચરલ ફોર્મમાં જઈએ આપણે, એટલે મેં બધું છોડી દીધું. અને કરતાં કરતાં મને પણ ત્યારે એવી ખબર પડી કે ઓહ, મારા તો એકે કાળા નથી બચ્યા હવે. બસ એના પછી લગભગ 2-3 વર્ષની ખેતી જા એની સાથે જ કામ ચાલી રહ્યું છે, એટલે હવે એને હટાવતું નથી. રાઈટ. નેહડોનો અનુભવ કેવો રહ્યો એના વિશે થોડી વાત કરો. જિગ્નેશ કવિરાજ. નેહડો વિશે હું કહું તો હા, એટલે પહેલી જ મીટિંગ હતી અમારી. મારા માટે પણ એક તો આ દુનિયા પણ નવી હતી. આમ કલાકાર તરીકે અનુભવ એવો કહીશ કે એક્ટિંગ એ એક્ટિંગ છે, યસ યસ યસ. કામ એ કામ છે. પણ આ ગ્રુપમાં કોઈ દિવસ જવાનું થયું નહોતું. એટલે સહેજ અંદરથી પેલું આમ ડિસિપ્લિન તરીકે એવું થાય કે ભાઈ કેવું રહેશે, બધાને હું ગમીશ કે નહીં, બધા સાથે મને ફાવશે કે નહીં. એટલે એક એવું કંઈક હતું. અને હાલોલથી પણ આગળ લગભગ હું માનું છું 70-80-90 કિલોમીટર જંગલોનું પહેલા દિવસનું લોકેશન જ એ હતું જ્યાં હું ગાડામાં નીકળ્યો છું અને ચોર લૂંટારાઓ મારી ઉપર એટેક કરે છે. એવો એક સીન ત્યાં શૂટ કરવો હતો અને જિગ્નેશભાઈ આવીને હીરોની એન્ટ્રી અને આવીને મને બચાવે છે. તો એ દિવસે મને આમ બહુ એવું હતું કે કેવું રહેશે, કેવું થશે. પણ આ મસ્ત છે કે હું આમ ત્યાં ગાડી ત્યાં સુધી છેક જઈ શકે એવી નથી. એટલે મેઇન રોડ પાસે અમે લોકોએ ગાડી પાર્ક કરી, ત્યાં બધા કાસ ક્રૂની ગાડીઓ પડી હતી. ત્યાંથી ચાલતા 2-3 મિત્રો આવી ગયા પ્રોડક્શનમાંથી. એ અમને છેક લોકેશન જંગલની વચ્ચોવચ્ચ જ્યાં હતું ત્યાં સુધી વોક કરતાં અમે લોકો ગયા. ત્યાં સેટઅપ સરસ બધો લાગી રહ્યો હતો, ગોઠવાઈ રહ્યો હતો. અને જિગ્નેશભાઈને પહેલી વાર મેં જોયા એટલે હું સામેથી જ ગયો એમને મળવા, કેમ છો? અને જિગ્નેશભાઈ વોઝ લાઈક, અરે વિજલભાઈ કેમ છો, મજા પડી ગઈ, કસુંબો યાર શું ફિલ્મ બનાવી તમે લોકો, આ તે. એટલે મને પણ એવું થયું કે ઓહ, આમને બધું જ ખબર છે. એટલે આઈ રિયલાઇઝ કે એ લોકોને પણ એવું છે કે ભાઈ આ સાઈડ એવા કોઈ વાડાઓ છે જ નહીં 100%. જે સમહાવ બની ગયા છે. હવે કેમ બન્યા છે મને પણ નથી ખબર, પણ મારો દિલથી એ પ્રયત્ન છે. જે જિગ્નેશભાઈ હોય, વિક્રમભાઈ હોય, હિતેશભાઈ, બિલ્ડર બ્રધર્સ, બધા જ લાલાભાઈ, કિરણભાઈ અને મારી પણ વાત કરું છું હવે, કે અંદરથી એ પ્રયત્ન 100% એવો કરી રહ્યા છે કે એ વાડાને જે છે જ નહીં એકચ્યુઅલી તો, પણ એને બંધ કરી દઈએ અને દુનિયા આપણે એક કરી દઈએ. રાઈટ. કેમ કે હું એક ફિલ્મના માણસ તરીકે વિચારું ને પાર્થભાઈ, તો કેવું થાય છે કે જ્યારે પ્રોડ્યુસરના પોઈન્ટ ઓફ વ્યૂથી આપણે વિચારીએ, જો પ્રોડ્યુસર છે તો ફિલ્મો છે ને ફિલ્મો છે તો આપણે બધા જ છે. રાઈટ. તો અમે લોકો એક્ટિંગ કરીશું, કાં તો અમને 2-4 લોકો ઓળખતા થશે, તો તમે આટલી સુંદર ચેનલ ચલાવશો, ઇન્ટરવ્યૂઝ લેશો, બધા એકબીજા સાથે સંકળાયેલા છે રાઈટ. ઓલ ઇન ઓલ.
પણ પછી થાય છે શું કે અહીંયા મોટા બજેટની ફિલ્મ બનાવી અને આપણી પાસે લિમિટેશન છે કે ભાઈ તમે સિંગલ સ્ક્રીનમાં નહીં કરી શકો. કેમ કે આ તો સો કોલ્ડ અર્બન ફિલ્મ છે, તો આ મલ્ટીપ્લેક્સમાં જ લાગશે. સેમ એ સાઈડની ફિલ્મની વાત કરું તો એ લોકોને એવું થાય છે કે ભાઈ અહીંયા સિંગલ સ્ક્રીનમાં જ કરવી પડશે, અમે લોકો મલ્ટીપ્લેક્સમાં નહીં કરી શકીએ. કેમ કે આ તો સિંગલ સ્ક્રીનની ફિલ્મ છે. તો લોસ તો અલ્ટિમેટલી બંને બાજુ જઈ રહ્યો છે. લોકોને તો બધું જોવું છે. તો એ પ્રયત્ન છે કે આપણે ગમે તેમ કરીને, અને જેની શરૂઆત મેં હમણાં તમને કીધી એમ કે બાય ગોડ ગ્રેસ કદાચ આ અદ્ભુત સપનું આપણું જલ્દી જ સાકાર થશે જ, જેના શ્રી ગણેશ થયા હશે એવું માનું છું કે આપણી ભોળાના ભગવાન જે આણંદના 3 સ્ક્રીન મલ્ટીપ્લેક્સમાં અને બધા હાઉસફુલ હતા. સો ધીરે ધીરે સ્લોલી એન્ડ ગ્રેજ્યુઅલી એ વાડાઓ બંધ થઈ રહ્યા છે. તો લેટ્સ હોપ ફોર ધ બેસ્ટ કે આપણું ગુજરાત ને આપણી ગુજરાતી ફિલ્મો એ માહોલ બને. અલ્ટિમેટલી લોકો સુધી પહોંચે. ઓફકોર્સ એની જ વાત છે કે મેક્સિમમ લોકો સુધી કામ પહોંચે. આટલા બધા લોકો, એક ફિલ્મ બને ત્યારે એક પ્રોડ્યુસરથી લઈ ડિરેક્ટર, કેટલા બધા એક્ટર, કાસ્ટ, ક્રૂ, સ્પોટ બોય સુધી કેટલા લોકો જોડાયેલા હોય છે. એટલે બધાની મહેનત છે. ત્યારે સ્ક્રીન ઉપર આપણે જે જોઈએ છે દેખાતું હોય છે આપણે, તે બધાનું કામ પહોંચે, બધાને એટલી જ નો ભવાઈ મળે, એમના કામનું સરાહના થાય, કોને ના ગમે. રાઈટ. પ્રેમજી વિશે વાત કરો, તમારા ગમતા પાત્ર વિશે. પ્રેમજી માટે હું એવું કહીશ કે રઘનાથ માલણ મારા કેરેક્ટરનું નામ હતું. શૂટ મારું, જેમ મેં હમણાં જ કીધું, કાળા કામો જ મારા ભાગે આવે છે લગભગ. અને એમાં તો મજાની વાત હતી કે શૂટ પણ મારું રોજ એકદમ દિવસ આથમી જાય, કાળું ડિબાંગ થઈ જાય બધું, ત્યારે જ આવતું. એટલે લગભગ કોઈ દિવસ રાતના 12 વાગ્યા પહેલાં મારું શૂટ નથી આવ્યું. એટલે સવારથી રાત જ બેઠો, ક્યારે આવશે 12, 12:30, 1 વાગે મયુરભાઈ કે કોકનું કોક બોલાવવા આવે, જે અમારા પ્રોડક્શન કંટ્રોલર હતા એ બધા, કે ભાઈ હવે કરવાનો છે તમારો સીન. ત્યારે અંદરથી એવું થઈ ગયું હોય કે આજે હવે પેકઅપ થઈ જશે, આજે નહીં હોય. પણ જ્યારે તમે એકદમ ડાઉન એનર્જીમાં હો ત્યારે જ આવે કે હવે કરવાનું છે. પણ લકીલી એ માહોલ એવો હોતો હતો કેમ કે બધા જ મિત્રો હતા. હું, વિજયગીરી બાવા, ટ્વિંકલ ગીરી, અમે બધા મસ્ત રીતે ભેગા થઈએ. મેહુલ, મયુર, મૌલિક, આપણો બકો, અમે બધા જ સુંદર. આરોહીની પહેલી ફિલ્મ આરોહી પટેલની. તો અમે લોકો મસ્ત ગ્રુપ, અમારું બહુ સરસ હતું. હેપી, હાઉ કેન આઈ ફોરગેટ હર. તો અમારું સરસ ગ્રુપ હતું ને મસ્ત મજા કરતાં કરતાં, ધમાલ કરતાં કરતાં અમે આખી ફિલ્મ પતાવી. એટલે ફિલ્મની જેમ કરી જ નથી હવે. સૌથી ઇન્ટરેસ્ટિંગ વાત કે બધું શૂટ પતી જાય ત્યાં સુધી, હવે મારા સીન ચાલે છે, બધા ફ્રી થઈ ગયા છે, તો પણ કોઈ જમવા નહીં બેસે. કમ્પ્લીટ આખું પેકઅપ થયું પછી અમે લોકો, ત્યાં એક મંદિર હતું રામવાવ નામના એક ગામમાં, કચ્છમાં, ભુજથી લગભગ 100 કિલોમીટર દૂર રામવાવ નામનું એક ગામ છે. ત્યાં આગળ અમે લોકો કરતા હતા. તો મંદિરના પરિસરમાં એક એરિયા અમને અલોટ કરેલો હતો, જે ભોજન માટેની જગ્યા એલોકેટ કરેલી હતી. એટલે બધા લાઈનસર પંગતમાં બેસીએ અને પછી પંગતમાં જ બધાનું જમવાનું એક સાથે બેસાય. રાઈટ. તમારું અદ્ભુત માહોલ હતો. અને એમાં મને સૌથી વધારે, અત્યાર સુધીના મારા કરિયરની આખી વાત કરું તો મારો એક ડાયલોગ હતો, રમી લે રમા એટલું રમી લે, જે સુપર ડુપર મને એનો પ્રેમ મળ્યો છે લોકો માટે અને લોકો તરફથી, અને જે આજે પણ લોકો યાદ કરે છે કે એના મીમ્સ પુષ્કળ બન્યા હતા. અને આજે પણ મિત્ર વર્તુળ, સર્કલ, ક્યાંક બહાર જવાનું થાય તો બધા યાદ કરે છે. તમારું ગમતું પાત્ર અત્યાર સુધીમાં એ જ પ્રેમજીનું જ કે બીજું? મને પર્સનલી ગમતું કેરેક્ટર એ રઘનાથ માલણ અત્યાર સુધી, આજ સુધી. રાઈટ. આના પછીના નેક્સ્ટ પ્રોજેક્ટ વિશે વાત કરી શકાય? હા બિલકુલ. નેક્સ્ટમાં સંજયભાઈ ગોરડિયા સાથેની એક ફિલ્મ છે, બહુ સુંદર મજાની ફિલ્મ છે. ફિલ્મનું નામ છે ડમરુ. ફૂલ લોન કોમેડી છે અને એમાં એક ઇન્ટરનેશનલ ડોન છે જે ફોરેનથી આવી રહ્યો છે, દુબઈથી, અને પછી કેવી રીતે એક ડમરુ માટે, અને ડમરુમાં શું છે અને કેમ બધા જ એના માટે ભાગાદોડ કરી રહ્યા છે. એટલે બહુ જ અદ્ભુત સુંદર કોમેડી અને સિચ્યુએશનલ કોમેડીવાળી ગેમ છે. તો એ હમણાં જ એનું શૂટ બધું પૂરું કર્યું છે. પ્રોબેબલી અમે માનીએ છીએ દિવાળીની આસપાસ એને પ્લાન કરીશું. એનાથી સાવ અલગ વાત કરું તો એક બહુ જ બ્લેક મેજિક પર બનેલી અને હોરર કહી શકાય એવી એક અદ્ભુત ફિલ્મ છે જેનું નામ છે બહેરૂપિયો. મૌલિક આપણા ચૌહાણ એ હીરો છે, ડબલ રોલ કરી રહ્યા છે. ઓકે. કિંજલ રાજપ્રિયા, જાનકી બોડીવાલા, જયેશ મોરે, અમે બધા છે એમાં.
તો એ પણ બહુ જ સુંદર રીતે શૂટ થઈ છે. એ ફિલ્મ પણ પતી ગઈ છે. એટલે એ પણ લગભગ હું માનું છું દિવાળી કે ક્રિસમસની વચ્ચે કંઈક પ્લાન કરીશું. એના સિવાય મેં હમણાં જે આપણી ગુજરાતી ને મલયાલમ, જે મને આમ પર્સનલી એવું થાય છે કે બંને ભાષામાં દ્વિભાષા. બહુ જ અદ્ભુત હા. આ ભગવાને નિમિત્ત બનાવ્યો છે આ કામ માટે. તો ત્યાં પણ મોહનલાલ સર, મામૂટી સર એ વાળું ગ્રુપ જ છે આ બેઝિકલી. એના ટેકનિશિયન, કાસ્ટ, Okay. ક્રૂ ને બધા જેટલા છે. અને આવિર્ભાવ કરીને છોકરો છે જે અત્યારે આપણો નેશનલ એટલે એની ફેમ છે અત્યારે એઝ અ સિંગર. અને હજી 7 વર્ષનો છોકરો છે. એટલે એને સેન્ટરમાં રાખીને એક સાફ સુથરો ક્લીન ફેમિલી ડ્રામા, જેમાં બધાને ઘરના બધા જ સાથે, નાના બચ્ચાથી માંડીને વડીલ સુધી બધા સાથે જોઈ શકે એવી એક સુંદર ફિલ્મ પ્લાન કરી છે. એ લગભગ હું માનું છું ડિસેમ્બર જાન્યુઆરીની આસપાસ અમે લોકો પ્લાન કરીશું રિલીઝ. તો એક એ છે. તમે હમણાં જ ઇન્ટરવ્યૂ કદાચ કર્યો તો આપણા ચાકરવાળા ડિરેક્ટર સાહેબનો, પરમાર સાહેબનો. એમની પણ એક ફિલ્મ જેમણે તમને વાત કરી છે, એ ફિલ્મમાં પણ અગેન હું અને સંજયભાઈ ગોરડિયા છે. વાવ. તો એ પણ થયેલી છે. Super. તો ફિલ્મો પતી છે હમણાં લગભગ 6-7 એ બધી બેક ટુ બેક રિલીઝ આવશે. રાઈટ. અને તમે સાઉથ, અને તમે વાત કરી તમે સાઉથ પ્રેમી છો, સાઉથની ફિલ્મોના, તો એના વિશે થોડી વાત કરો, તમારા સિનેમા પ્રેમ વિશે. શું છેલ્લે જોયું, કઈ ફિલ્મ જોઈ, કઈ વધારે ગમે છે? આમ તો છે ને, હું હમણાં જ્યારે મેં વાત કરી કે આ પગ મારો ગયો હતો અને મારે ત્યાં મોટી પ્રેસ કોન્ફરન્સ હતી, એ અટેન્ડ કરવી જ પડે એવી હતી, એટલે હું ગયો. ઉતર્યો હું કોચી બાય ડિફોલ્ટ એરપોર્ટ. કોચીથી આઈ વેન્ટ ટુ એલપી. એટલે આખો બાય રોડ લગભગ 3.5 કલાકનો વે હતો બાય રોડ કારમાં. યુ વોન્ટ બિલીવ ભાઈ, એટલે હું ગાડીમાંથી ઉતરીને એરપોર્ટથી નીકળીને ગાડીમાં બેઠો, ગાડીમાંથી એલપી તરફ નીકળ્યો. બંને રોડની બંને બાજુ ગાડી ચાલી રહી છે, રોડની બંને બાજુ 3.5 કલાકના રસ્તામાં લગભગ એવું થયું હશે કે આમ 5 મિનિટ સુધી મામૂટી સાહેબ, મોહનલાલ સાહેબ ને કાં તો પૃથ્વીરાજજી, હા. એ લોકોના હોર્ડિંગ ના દેખાવાય. ઓકે. બાકી યુ હાર્ડલી મેટર વોટ એવર ધ બ્રાન્ડ ઇઝ, એ કોઈ પણ બ્રાન્ડ હોય, પણ પ્રમોશન તો આ 3માંથી એક જ કરતું હોય છે. અને થ્રુ આઉટ બંને સાઈડ એ લોકોના હોર્ડિંગ્સ લાગેલા છે. એલપી અમે લોકો પહોંચ્યા, ત્યાં અમને બહુ એક ઇન્ટરેસ્ટિંગ ભાઈ મળ્યા, જેમની ઇન્સ્ટાગ્રામ પર એમનું આઈડી છે બેક વોટર્સ ઓફ એલપી. અને આપણે સાઉથની ઘણી બધી ફિલ્મો તમે જોશો જેમાં પેલી બોટ રેસ થતી હોય છે, એ બધી આઈ એમ સો લકી કે અમે લોકો ગયા ત્યારે જ એની પ્રેક્ટિસ ચાલુ હતી. ઓકે. એટલે બધું મારે લાઈવ આખો દિવસ જોઈ શક્યો એ બધી જ વસ્તુઓને. તો એ જે ભાઈ છે, એ ભાઈ તેના લાઈન પ્રોડ્યુસર છે. અને એમણે એટલી બધી ફિલ્મો કરી છે, એટલી બધી આપણી સાઉથની જે આપણે સુપર ડુપર ફિલ્મો કહી શકીએ એમ. એમણે મને બધા એમના ફોનમાં એના મેકિંગ્સ, એના બીટીએસ, એ બધું જ એમણે બતાવ્યું. અને એમણે મને એવું કીધું છે કે જલ્દી જ આપણે લોકો ભેગા થઈએ છીએ. સો રસ્તા ખુલ્યા છે ખાસા બધા સાઉથ તરફના. સો લેટ્સ હોપ ફોર બેસ્ટ કે જલ્દી, બહુ જલ્દી સાઉથમાં જવાનું થશે એટલે ફિલ્મ માટે. રાઈટ. મજા આવી વિશાલભાઈ વાત કરીને, અને બહુ જ આનંદ આવ્યો. ભોળાનો ભગવાન ફિલ્મ તમારા નજીકના થિયેટર ઘરોમાં છે અત્યારે, તો ખાસ જોવા જજો. રાજન એમને જોજો. અને એ સિવાય તમને કશું કહેવું છે? હા, બસ એટલું જ કહીશ કે જેમ અમે લોકો અત્યારે વાત કરી રહ્યા છે, આમ તો ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની પણ હરીફરીને પહોંચાય છે સાઉથ પર. એનું એકમાત્ર કારણ એવું છે કે ત્યાંના લોકો એમની ભાષાને એટલો બધો પ્રેમ કરે છે, એટલો બધો પ્રેમ કરે છે. પછી તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ, કોઈ પણ ભાષા હોય, એ ત્યાંની દરેકે દરેક ફિલ્મો જોવા જાય છે. એટલું જ નહીં, આવતા એ બીજા મિત્ર વર્તુળ સર્કલો માટે ટિકિટ ખરીદીને લઈ આવે છે કે ભાઈ જવાનું જ છે કમ્પલસરી. સો આઈ વિશ કે આપણે એકદમથી એટલે બધે ના પહોંચીએ. અને અદ્ભુત વાત જે મને આમ થોડીક એવી લાગી આવે છે ને ક્યારેક એ છે કે સાઉથની સારામાં સારી પિક્ચરોના મોટા પ્રોડક્શન તમે જુઓ તો સી ફોર એક્ઝામ્પલ ગોલ્ડ માઇન્સ, અને એમાં પૈસો ક્યાંથી લાગે છે ભાઈ? તો એ આપણા સુરતી લાલાઓ જ લગાવે છે બધા જ. એ છે તો અલ્ટિમેટલી આપણા ગુજરાતીઓ જ. એટલે પૈસો કોઈ પણ ઇન્ડસ્ટ્રી હોય, પંજાબી, ભોજપુરી, સાઉથની, પણ પૈસો તો ગુજરાતમાંથી જ જાય છે. ઇનફેક્ટ આપણી જેટલી પણ મોટા સારા શોઝ છે, સી ફોર એક્ઝામ્પલ સાસ ભી કભી બહુથી પાર્ટ 2 શરૂ થયું હમણાં, અને એનો ટીઆરપી પણ ગુજરાતમાંથી નક્કી થતો હોય છે. આપણી પાસે એટલો પાવર છે, પણ કમનસીબે આપણી ફિલ્મોની વાત જ્યારે આવે ત્યારે થોડો ખચકાટ થાય છે. હું એવું નથી કહેતો કોઈનો ઓડિયન્સનો વાંક છે, મેકર્સનો વાંક છે. કદાચ મેકર્સ એવી ફિલ્મો નથી આપી શક્યા
કે જે લોકોને ગમતી હોય, લોકોને કદાચ એવી ફિલ્મો ગમાડી નથી શક્યા, પણ કન્સર્ન એટલો છે કે બધા પોતપોતાની રીતે મહેનત કરી રહ્યા છે અને આઈ એમ શ્યોર હવે ધીરે ધીરે ગુજરાતી ઇન્ડસ્ટ્રીનો એક જે કહીએ છીએ ને કે પહેલાં ભોજપુરી ફિલ્મો બહુ ચાલતી, પછી પંજાબી ફિલ્મોનો જમાનો આવ્યો, મરાઠી ફિલ્મો એટલી જ ચાલી, તો દરેકનો એક દસકો હોય આપણે જે કહીએ છીએ. રાઈટ. અને એ મારો ઇનર સોલ એવું કહે છે કે હવે બહુ જલ્દી જે શરૂઆત થઈ ગઈ છે, ધાણ આવી ગયા છે, આપણી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો દસકો હવે નજીકના ભવિષ્યમાં પાક્કું આવશે. રાઈટ. સો તમે બધાએ જલ્દી લાવવામાં મદદ કરો અને ગુજરાત, આપણું ગુજરાત એને પ્રેમ કરતા રહીએ. છેલ્લે એટલું કહીશ કે બધા એવું કહે છે કે વિશ્વાસની એક દોરી છે આ પ્રેમ, યુવા દિલોની કમજોરી છે આ પ્રેમ, જો ના માનીએ તો કંઈ નહીં, પણ જો માનીએ તો ખુદ ભગવાનની પણ મજબૂરી છે આ પ્રેમ. સો આટલો જ પ્રેમ આપણી ભાષા માટે, આપણી ફિલ્મો માટે બનાવીને રાખીએ અને અમને પણ એટલો જ પ્રેમ આપતા રહેજો. પાર્થભાઈ આટલું સુંદર કામ કરી રહ્યા છે, અમારા જેવા બહુ બધા મિત્રોને સ્પેશિયલી કોર્ડિનેટ કરે છે, મળે છે, સમય કાઢે છે અને આટલી બધી વાતો તમારા સુધી પહોંચાડે છે. તો એમની ચેનલને પણ સબસ્ક્રાઈબ, લાઈક કશું જ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.